રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલ દ્વારા એઇડ્સ ચક્ષુદાન અંગે જનજાગૃતિ રેલી યોજાઈ. વિદ્યાર્થીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં બેનરો સાથે જોડાયા. ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા એઇડ્સ અને ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, બીપી, ડાયાબિટીસ અંગે જનજાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી. આ રેલીને સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ સાહેબ વેસેટિયન દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ અને હોસ્પિટલ સ્ટાફ, પરિવાર અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને નાગરિકો બેનરો સાથે જોડાયા હતા. વેપારીઓ અને આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કરેલ હતું. આ તકે નિષ્ણાંત ડોક્ટરોએ એઇડ્સ અને ડાયાબિટીસ, બીપી અને ચક્ષુદાન અંગે માર્ગદર્શન આપેલ અને તે અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્રભાઈ બાબરિયા અને ભોલાભાઈ સોલંકીએ રક્તદાન, ચક્ષુદાન કરવા અંગે જણાવે. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. હું ડૉક્ટર જયેશ વેસેટિયન, એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતેથી બાપુના બાવલાના ચોક સુધી માનવ સેવા મંડળ, સહકારી સંસ્થાઓ, લેવા પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને અમારી હોસ્પિટલના સમગ્ર સ્ટાફના સહયોગથી એક સુંદર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ. સદર રેલીમાં બાળકીઓ તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યત્વે ચક્ષુદાન, HIV અંતર્ગત સંક્રમિત રોગો તેમજ તાજેતરમાં જે બીપી અને ડાયાબિટીસનું જે કેપિટલ ગુજરાત થવા થઈ રહ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કેન્સર જનજાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશથી એક રેલીનું આયોજન કરેલ. સમગ્ર રેલીમાં અમને લેવા પટેલ સ્કૂલની વિદ્યાર્થીઓનો સુંદર સહયોગ રહેલો છે અને સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ચક્ષુદાન કેન્દ્ર સમગ્ર રાજ્યમાં તાલુકા હોસ્પિટલોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અત્યાર સુધી અમે લગભગ 392 વ્યક્તિઓના ચક્ષુદાન લઈ ચૂક્યા છીએ. લોકોમાં જાગૃતિ આવે, લોકો ચક્ષુદાન કરવા પ્રેરાય. મુખ્યત્વે ચક્ષુદાનની સાથે અમે સ્કિન ડોનેશન અને બોડી ડોનેશનની પણ કાર્યવાહી કરીએ છીએ. તો લોકોને આમાં સહયોગ આપવા અને જાગૃતિ લાવવા ખાસ અપીલ કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.